very very good morning my YouTube friends, welcome back to our new vlog. દૈરાન સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની. કેમ છો? આઈ હોપ કે બધા એકદમ મજામાં હે. અમે બધા એકદમ મજામાં. વાગી ગયા છે અત્યારે સવારના 9 થવા આવ્યા ને હવન હીરામણ પાણી કરીને વહેલા પરવારે ગયા ને આજે ફાઇનલી હરખનો દિવસ છે, કારણ કે આજે હે ને વાવણી કરવાની છે. તો વાવણીની તૈયારી થઈ ગયું. બસ સવારનો પોર છે ને થોડાક તડકો નીકળે ને બપોર ઢુકડી કરીએ ને તો લૂંદા ન સોટે કાદુ ને હરખી નિરાતી વાવણી થાય. તો વરાપની વાવણી થાય એ વાટું તેને જરીક વાર જોઈએ, પછી જરાક તડકો નીકળે તો પછી કરીએ વાવણી ચાલુ. તો બેરલમાં બી ભરીએ પરવા હે ને માંડવી હમે મમ્મી કરે ને તરત ફોલાવે ને બેરલમાં ભરી દીધા હતા. તે કાઢ્યા બેરલમાંથી બી બધા અહીં મુરકા કોણ કેવલ બે આવ્યા વાવણી કરાવવા ને લીલો 60 કે વિનત ગયા ઘેર હે તે મામોને ફૂઈને બધા બીનું કામકાજ કરતા હતા. બધું ઘરનું કરીને પરવારી ગયું ને આઈ જો આકો રહે ને ખારક્યું તોડવા ગતામાંથી તે લે આવ્યા. આ હે ને એ મીઠિયું હે, ઝીણિયું હે ને એ ઓલિયું એકદમ ગર્યું હે, મોં ભાંગે નાખે. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ન હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને ટ્રેક્ટર આવે તો પાણી ચાલુ કરીએ ને વિશાલ હૂતો તો વાંધો ને તો અત્યારમાં કપડા ધોવાય સીનમાં ને અહીંયા હૂકવી નાખ્યા. વિશાલ થોડીક નંદન ને કેવલભાઈ કંઈક સળે ને ટ્રેક્ટર માથે વીડિયા જોવે ને બી આમાં બાસ્કામાં રાખી દીધા સીધા હે ને ભેરવવાના રીએ હૂતો ને બેરલો છે ને અહીંયા રેખા તે ત્યાંથી કાઢવાનું કામ ચાલે. સ્ટેન્ડ બેન મસ્ત મજાનું સાફ કરીને મેં અહીંયા કરી દીધી છે થારી રેડી કંકાવટી. વીસ રૂપિયા અહીંયા ઉઠે ને અહીંયા હલેસ બી ભેરવવાનું કામ કરે છે. દવા ભેરવે હાલો તો અહીંયા બી ભેરવાઈને ઢેગલો થતો જાય. મસ્ત મજાનું મશીન છે ને તેમાં અસલ મજાના ભેરવાય એટલે આપણે જોરીમાં ન ભેરવવા પડે. ને મેં મૂકી દીધો અહીંયા 10 વાગ્યાનો ચા. મસ્ત મજાનો બધા બી ભેરવે ને પછી ચા પાણી પીયા લે. બી ફેરવવાનો ઓટોમેટિક ઘોડો છે એને કામ કહેવાતું હોય મશીનના અંદર ને તો ઘોડા જેવું છે. અહીંયા હે મૂર્ખો અમારા બાજુમાં ગુરમામોન છે ને એને ટ્રેક્ટરનો હામથો જથ્થો હોય એટલે હે ને આવી વસ્તુ બધી છે ઇમિડિયેટલી કામ થાય ને એવી.
હોય આપણી એ વાંધો નહીં માલિક હા હા ભૂલી ગઈ થકો એ વાંધો નહીં એ કઈ ના કઈ ના થાય પેલા બરધું નીન કરતા હાલો તો ફાઇનલી વાગી ગયા છે 11 ને 10 વાગે વાવણી ચાલુ કરી દીધી ને 2 ટ્રેક્ટર છે વાવવામાં એટલે એક બે ઉથલું વરેગા ને અડધા બી જે છે ને આ ગોડામાં ભરવાના બાકી છે બાકી બધા બી જો અહીંયા ભરાય ને રેડી થયા બેગ ડબ્બા જેટલા ભરવાના બાકી છે ત્યાં ભરે ને મુરકા કોણ ફૂઈ બે અહીંયાથી બાસકા હારે ને લીલો નમો બે ત્યાં છે બે ટ્રેક્ટરમાં ને વાવણી ઓલરેડી થાય ફાઇનલી આજે ખેંચા તો કંઈક આવો માહોલ છે ને વાવણીનો એક ટ્રેક્ટરમાં બી નખાય ને એક ટ્રેક્ટરમાં નખાઈ ગયા ઓલરેડી જાય ને ફૂઈ નાખી દીધું ડુંગળી બટેટાનું શાક સડે સાથે જશે પછી રોટલા કરવાના રહેશે આ હે ઉગરનો લંગર નાખી દે મગનો મગ નાખતા માંડવી બનાવતા ત્યાં વિસરવાનું જાય બેઠા દેવ બસો તો ઉઠાડું આખું પૂગે તો પછી શાક ઉગાડીએ ફાઇનલી વાગી ગયા છે અત્યારે 6:30 થવા આવ્યા સાંજના અને હે ને વાવણી કરે ને એક દોઢ હા 12:30 પરવારે ગયા હતા 1-1.5 વાગે ખાઈ પીને પરવારે ગયા હતા ને ઉપરી જરાક ઝલકો લઈને 4:30 ઉઠ્યા મમ્મી દીકરો ને મામુન ફૂઈને કાકોને પછી બધા હે ને એક ઓરે ગઈ હતી માંડવીની ઓલકર સેલે હેઠેથી એ હેઠા મેરું ઓલું કરતા હતા કરી લીધું કમ્પ્લીટ બધા નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ને હે ને કાકો ભાગે જતા હતા કે આજે કહે ને વ્યારા પાણી નેત કરવા તો મેં કીધું વાવણી કરાવીને વ્યારા પાણી કરે ન જાવ તો એ ન હાલે વાવણી થાય એટલી માલપુડા અથવા માલપુડા કોઈ ન બનાવે તો ગેરા ભજીયા આન તેન હાલતું હોય કંઈક નવીન વાવણી બને થાય ને ત્યારે કંઈક બનતું હોય નવીન અમે માલપુડા કરવાનું વિચારતા હતા પણ કાકાને કાલે વાવણી થઈ ગઈ નગડીએ તો એની તો માલપુડા ખાઈ લીધા તે વખતે થઈને માલપુડા નારખ કર્યું અત્યારની જનરેશન પ્રમાણે ગયરું ઓછું ભાવે બધાની તે તીખું બનાવવાનો વિચાર કર્યો માલપુડાનું પેન્ડિંગમાં રાખ્યું પછી ને મણી જો કે ગયરું ઓછું ભાવે મેં એક દી દેખે માલપુડા બનાવ્યા હતા પણ હરામ જો એક બટકોય શાખવો કારણ કે મણી એ મન થાય તો ખાઈ લે ને ન ભાવે તો ન જ ભાવે તો મેં માલપુડા એટલા બનાવ્યા હતા પણ મેં એમાંથી એક બટકોય નહોતો શેખ્યો કારણ કે એ મરજી જ ન થઈ બેરું ખાવાની એટલી મણી ઓછી થાય તો એ ગરગી તો હું હવારી ધ્રાર ખા વિચાર હાટું થાય તો એવું બધી એવા હાટું થાય ને અત્યારે ગયું હોય ને તીખું એ બનાવવાનું વિચાર્યું કે હે ને પનીરનું શાક બનાવીએ તો હે ને મજા આવે હમણાં કીધું તીખું ખાધું ને તો અમી ઘેર કીધું જ બનાવ્યું તે બનાવીએ તો બધા ખાઈએ તો એ પનીર મામો હે ને રેવલીથી લેતા આવીએ મસાલો નાંધે નકર તો હે ને આજ જરાક મોડેરું થઈ ગયું નકર હે ને ઘેર બનાવત તો ઘેર એથી મસાલ બનત પણ ઘરે હવે બનાવી હું નહીં રહેતી પાછું બનાવ્યું ને તાર પનીર પણ અત્યારે હે ને રાવલથી મગાવ્યું પનીર ને બટર ને
બકાલું ને ધાણા ને ટમેટા ને એવું બધું ને પનીરનો મસાલો ને એ આવે જાય ને એ પહેલાં થોડીક છે ને ટમેટાની ગ્રેવી અહીંયા બનાવીને તૈયાર કરી લીધી ને રોટલીનો લોટ બાંધા તો રોટલી ઘડાઈ જાય ને ગરવા પેક કરીને મૂકી દે તો પછી એને આવે ને ત્યારે પનીર શાક વઘારવાનું રહે તો હાલો હું હે ને રોટલી બાંધે લોટ બાંધે રોટલી ઘડવા માંડ્યા ટાણે હે ને જલ્દીમાં મગજ મારો કારણ કે વિશાલ નહીં રહ્યા ને તો પછી નહીં થાય કંઈ તો મેં કીધું હે ને ઝડપથી કરેલા ને તો પછી એને જરા ખવડાવી દે ને તો અમે જ્યારે પાણી કરીએ ને તો એ ઝોલકો મારેલી એનું બધું થઈ ગયું છે રેડી ટમેટાની ડુંગળીની ગ્રેવી ને પનીરનો મસાલો ને આમાં હે ને પનીર હાટું દૂધ લેવી પછી ટમેટાની ગ્રેવી આમાં ને આ પનીર હે અમૂલનું થોડે કરીને ઠંડા પાણીમાં હે ને ઓલું કરી નાખ્યું હવે જરાક હે ને આમાં તેલમાં ફ્રાય કરું હાલો તો આપણું સરસ મજાનું પનીરનું શાક બનીને થઈ ગયું છે રેડી એકદમ ચકાસ છે લાઇટમાં એ કલર કંઈક બીજો દેખાય રિયલમાં એ કલર કંઈક બીજો દેખાય તો એ બધું હે વઘારવાનું છે ને રેસીપી શેર ન કરે હકી કારણ કે અહીંયા હે ને ધોળ બળાટી કામ ક્યાં પનીરનું શાકનો તમને કોઈ નહીં એ વિશુ તોડી હા આવ્યો શાકનો હે જોવો તે ડરક પનીરની વાત જોતા ત્યારે પછી એને બેહી જાય વ્યારા પાણી તાણવી નાનું છે ગ્રેવીનું નામ તેમ તો એની સાથે જ આજના બ્લોગને અહીંયા ડાન્સ કરું બ્લોગ ગમે તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો અને પાછી ક્યારેક આપણે નિરાતે પનીરનું શાક બનાવ્યું તો રેસીપી શેર કરીશું અને રિવ્યૂ એમ નહીં લે કારણ કે વિશાલની હોવાનો ટાઈમ થાય એટલે બધા પાસે લે જો કે સુગંધ ઉપરથી બધા કહે કે અસલ બન્યું મી શાખે લીધું